હેલો દોસ્તો, તો સ્વાગત છે આપણું એક નવા બ્લોગમાં. આજે આપણે ડાયરેક્ટ હોટેલે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો હોટેલે આવીને કામ ચાલુ કરી દીધું છે. દીવાને એવું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. દીવાને એવું થઈ ગયું છે ને હવે આપણે ચા નાસ્તો કરવાનો છે. ચાલુ તો ચા નાસ્તો કરી લઈએ દોસ્તો. તો આપણે ચા નાસ્તો કરી લીધો છે. યશુભાઈ ચા નાસ્તો કરીને હવે ઊભા થાય છે. બટાકાને એવું ખોલાઈ ગયું છે, સબ્જીને એવું થોડું કટિંગ થઈ ગયું છે. હવે આપણે થાળી થોડીક વાગી ગયા છે 11:15 જેવું થવા આવ્યું છે. મેનુ છે બપોરનું, તમે જોઈ શકો છો. સારું, ચાલો તો હવે આપણે થોડું કામ પતાવી લેવી દોસ્તો. તો હવે વાગી ગયા છે 11:15 જેવું થવા આવ્યું છે. આપણે કામ લગભગ બધું પતી ગયું છે. હવે ચાલો આપણે બ્લોગ અપલોડ કરી નાખીએ અને થોડુંક એડિટ કરવાનો બાકી છે. એડિટ કરી નાખવી. હમણાં 12 વાગે ચાલુ થાય ત્યારે તો સબ્જીને એવું બધું તૈયાર થઈ રહ્યું છે. અત્યારે હમણાં 12 વાગે બધું તૈયાર થાય ત્યારે ઓપન થાય ત્યારે હું તમને હવે બતાવું. દોસ્તો તમે જોઈ શકો છો કુલદીપભાઈ શાક પીરસવા જતા રહ્યા છે. હોટલ ઓપન થઈ ગઈ છે. કસ્ટમર જમવા બેસી ગયા જોઈ લો દોસ્તો. તમે જોઈ શકો છો ફૂલ કસ્ટમર આવી ગયા છે આપણી હોટલમાં અને ગરમી પણ વધી ગઈ છે. કુલદીપભાઈ શાક દઈને આવી ગયા છે, જોઈ લો. ગરમી ફૂલ છે અમદાવાદમાં દાદા. દોસ્તો તો હવે આપણે હોટલ ક્લોઝ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. બેઠી થઈ ગયા છે. હવે આપણે જમવા બેસી હોટલ થઈ ગઈ છે ક્લોઝ. કસ્ટમર આવીને બધા જમી વહી ગયા છે. 12 વાગે આપણે ઓપન કરી હતી. તો સારું, હવે આપણે જમવા બેસીએ ત્યારે મળીએ. તો હવે ક્લોઝ થઈ ગયા છે, કસ્ટમરો બધા વહી ગયા છે. હવે આપણે જમવા બેસવાનું છે. બધા જમવા બેસી ગયા છે, જોઈ શકો છો. આ ગોપાલ મામા ને માસા ને હેમાંશુ, આ ભાઈ ને ભાભી ને કાજલ ફઈ બધા જમવા બેસી ગયા છે. કૌશિકભાઈ, જ્યોતિ માસી, પપ્પા હજુ ટેબલે બેઠા છે. યશુભાઈ ને જમવાનું બાકી છે, જોઈ શકો છો. આપણે બંને હવે જમવા બેસી જઈશું, હું ને યશુભાઈ. મમ્મી હજી કામ પતાવે છે કંઈક. હવે આપણે જમવા બેસી જઈશું. તો હવે આપણે જમવા બેસી ગયા છીએ, તમે જોઈ શકો છો. યશુભાઈ પણ જમવા બેસી ગયા છે. આ આપણી પ્લેટ છે. આ હેમાંશુ, આ ગોપાલ મામા જમવા બેસી ગયા છે. માસા હવે હોઈ ગયા છે ને આપણે હવે જમીને હોવાની તૈયારી કરશું. ચાલુ તો હવે મળીએ જમીને દોસ્તો. તો હવે આપણે જમી લીધું છે અને અહીંયા હવે બધા બેઠક કરે છે અને આપણે તો આરામ કરવાનો છે. કાલ રાતે બ્લોગ એડિટ કરતાં 2 વાગી ગયા હતા અને સવારમાં હોટલના ટાઈમે 9 વાગ્યા આવી ગયા હતા. તો હવે આપણે સૂઈ જઈશું થોડી વાર. 3 વાગી ગયા છે. 4, 4:30 સુધી આપણે આરામ કરી લઈએ. 4:30 ઉઠીને પાછા આપણે હોટલનું કામ જે કાંઈ હશે સાંજનું મેનુ હું તમને બતાવીશ. દોસ્તો હું ને ગૌતમભાઈ બે પંખાની ખરીદી કરવા જ આવી છીએ. દોસ્તો આપણે દુકાને પહોંચી ગયા છીએ પંખાની, ઇલેક્ટ્રિશિયનની. ચેક કરી લો તમે. નવા પંખા લેવા હું ને ગૌતમભાઈ પહોંચી ગયા છીએ. દોસ્તો હું ને ગૌતમભાઈ બે સ્માર્ટ બજારમાં જ આવી છીએ પંખાની ખરીદી કરવા. જો કે ત્યાં વ્યાજબી ભાવ મળી જાય તો અમે લઈ લઈશું. તમે જોઈ શકો છો સ્માર્ટ બજાર પહોંચી ગયા. ગાડી ચેક કરો ભાઈ, મોડિફિકેશન મસ્ત તગડી હતી ગાડી. સ્માર્ટ બજારે પહોંચી ગયા છીએ ને ગાડી પણ પાર્ક કરી દીધી અમે અમારી સન્નો બલૂમ. સ્માર્ટ બજારમાં દોસ્તો એન્ટર થઈ ગયા. એક મોટી વાત કહી દઉં તમને, અમારું ઓફર થઈ ગયું છે બે ભાઈઓનું. કેમ કે સ્માર્ટ બજારમાં ફેન વસ્તુ મળતી જ નથી દોસ્તો. તો તમે જોઈ શકો છો તમે બીજી દુકાને જવા નીકળી ગયા છીએ. હવે ફાઇનલી આપણે બીજી દુકાને પહોંચી ગયા છીએ. અહીંયા પણ આપણે હોટલની જેમ છે, ચપ્પલ બહાર કાઢીને આવવાનું. જેમ આપણી હોટલમાં છે તેમ અહીંયા જ છે. ગૌતમભાઈ વાત કરે છે, ચેક કરી લો. નવો પંખો, શુભ મુહૂર્ત લેવું પડશે હવે. ફાઇનલી દોસ્તો અમારો નવો પંખો આવી ગયો છે. તમે જોઈ શકો છો નવો પંખો અમારો. સુખનો સૂરજ. હવે હોટલે જઈને મળીએ તમને દોસ્તો. તો આપણે ઉઠી ગયા છીએ, વાગી ગયા છે 4:30. સબ્જીને એવું બધું કટિંગ થાય છે ને આવી ગયો છે. આ ફ્રૂટ ડીશ ને આઈસ્ક્રીમ હતો ઉઠ્યા તો કોઈને ખાવો નથી. અને આ પંખો કૌશિકભાઈ ને મોટા શેઠ ની પંખો લઈને આવી ગયા છે. આપણે આઈસ્ક્રીમ ખાય ને બાપા આપણે કામ છે એ બધું ચાલુ કરી દઈએ. મળીએ આપણા કામમાં શું આવે છે જોઈએ. થાળીઓ આવે છે, વાસણ, સબ્જી કટિંગ આવે જોઈએ દોસ્તો. તો હવે આપણે વાસણને એવું ગોઠવાઈ ગયું છે, જોઈ શકો છો. ગોપાલ મામા આપણી મદદમાં આવ્યા છે.
આપણે થાળીઓ બહાર કાઢી નાખી છે. રસોડામાં મમ્મી જ સબ્જી બનાવે છે અને આપણે હવે થાળીઓ સાફ કરવાની છે. વાસણ ને એવું ગોઠવાઈ ગયું છે. સલાડ ને એવું હમણાં કટિંગ થઈ જશે. સલાડ ને એવું કટિંગ થાય છે અને આપણા શેઠ જો શેઠ નકરા હું જ કરે છે અને આપણે બધાને ખાલી વસ્તુ લાવી દે અને કામ બધું આપણે કરવાનું. તો હવે આપણે થાળીઓ બાળીઓ સાફ થઈ ગઈ છે. ગોવામાં કરાવી નાખી છે. ગૌશિકભાઈ વાટેક્યો ને એવું લે છે. ગોવામાં અહીંયા ઊભા છે. મોટા ભાઈ ને ભાઈ સાફ કરે છે આ ગ્લાસના સ્ટેન્ડ. હવે આપણે જોઈ શકો છો પોતું મારી દઈએ આખામાં અને વાગી ગયા છે 6:30 થઈ ગયા છે. હવે 7:30 સવા 7 આપણે ઓપન થઈ જશે. તો હવે આપણે ઓપન થઈ જાય ત્યારે મળીએ. સબ્જીને એવું બની જાય એટલે હું તમને સબ્જીને એવું બતાવી દઉં. ચાલો દોસ્તો, તો મમ્મીનું રસોડું ઓપન થઈ ગયું છે, તમે જોઈ શકો છો. મમ્મી રસોડું ઓપન થઈ ગયું છે. હવે બધા કસ્ટમરો બેસશે ને આપણે હવે સબ્જી દેવા જવાનું છે. સારું, ચાલો તો ઓપન થાય ને અમને થોડી ભીડ થાય ત્યારે હું તમને બતાવું. તો આપણું મેનુ તૈયાર થઈને આવી ગયું છે. આ છે આપણે ઢોકળીનું શાક, આ છે આપણે ઢીંડોરા બટેટા, આ છે આપણા સેવ ટમેટા અને આમાં છે આપણે પુલાવ ભાત. દોસ્તો હોટલ ઓપન થઈ ગઈ છે અને કસ્ટમર પણ આવીને બેસી ગયા છે. કુલદીપભાઈ તમારા આપણે તો દોસ્તો તમે જોઈ શકો છો આપણે હોટલ 7:30 સવા 7 ઓપન કરી હતી. અત્યારે વાગ્યા છે 8:30 થયા છે અને ક્લોઝ થઈ ગઈ છે. વેઇટિંગ ને એવું ફૂલ હશે એટલે તમે જોઈ શકો છો ફૂલ કસ્ટમર બધા બેઠા છે અને વેઇટિંગ પણ છે ફૂલ. બહાર બહુ ભીડ છે, તમે જોઈ શકો છો. હમણાં હું તમને બહારનો વ્યૂઝ આપું તો તમે આપણે આટલું વેઇટિંગ છે. 8:30 થયા હતા, ક્લોઝ થઈ ગયું છે દોસ્તો. આ બધા વેઇટિંગમાં બેઠા છે. જો ટેબલ દેખાતું નથી, શેઠે દેખાતા નથી, ક્લોઝ થઈ ગયું છે. સારું, ચાલો તો હવે હમણાં દોસ્તો તો હવે આપણે હોટલ ક્લોઝ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે જમવા બેસવાનો ટાઈમ થઈ ગયો છે. વાગી ગયા છે 11:15 થવા આવ્યા છે. 11:15 થવા આવ્યા છે અને આપણે અત્યારે બધું સબ્જીને ખતમ થઈ ગયું છે. હોટલ ક્લોઝ થઈ ગઈ છે દોસ્તો. હવે આપણે ક્લોઝ થઈ ગયું છે ને આપણે બધા જમવા બેસી ગયા છીએ. યશુભાઈ, મોટાભાઈ, ગોપાલ મામા, હેમાંશુ, કૌશિક ને માસા ને બધા ખાવા બેસી ગયા છીએ. અને આજે તો ભલા માણસો યાર બધી સબ્જી પૂરી થઈ ગઈ ને બટેકાની સબ્જી બનાવવી પડી. બધી સબ્જી પૂરી થઈ ગઈ આજે. સારું, ચાલો તો હવે આપણે શાંતિથી જમી લઈએ અને હમણાં ઘરે જવી ત્યારે આપણે વાત કરીએ દોસ્તો. તો હવે આપણે જમી લીધું છે. ગોતમામાં તાણા ભરે છે ને ગૌશિકભાઈ આપણે ભરે છે, લીલું મીઠું ભરે છે. આપણા યશુભાઈ મોટાભાઈ ભરે છે. અને આપણે થાળી બહાર કાઢવાની છે બધી. હેમાંશુ વાસણ ધોઈ નાખે, થાળી બહાર કાઢીને દોસ્તો તો હવે હેમાંશુભાઈને કામ પતી ગયું છે ને આપણે તો ઘણું બધું કામ બાકી છે. હેમાંશુભાઈ ઘરે જાય છે, જોઈ શકો છો. હેમાંશુભાઈ તમે ઊંઘ આવે છો? હેમાંશુભાઈ ખોટું બોલીને જાય છે. આપણે કેટલું બધું કામ બાકી છે. હેમાંશુભાઈને એનું કામ પતી ગયું છે. 12 વાગવા આવ્યા છે અને આપણે મને એવું લાગે છે 12:30 થઈ જશે. સારું, ચાલો તો આપણે આપણું કામ પતાવી દઈએ. મોટાભાઈ આવે છે, યશુભાઈ બનાવે છે. આપણે થાળીઓ લેવાની છે. હવે થાળીઓ સાફ કરી નાખી, કેટલી થાય એટલે બાકી ઘરે વહી જશે. ચાલો દોસ્તો, તો આપણે ઘર તરફ જઈ રહ્યા હતા અને હવે તમે જોઈ શકો છો દોસ્તો તો આપણે ઘર તરફ જઈ રહ્યા હતા ને હવે પાછી રાત્રે અત્યારે 12:30 આવી ગઈ છે, તમે જોઈ શકો છો. ને હવે હવ્યાને અમે આંટો મારવા ક્યાંય લઈ જ આવી છીએ. જોયું હવે આગળ આપણે ક્યાં જઈએ. હવે ને અમારા દૂધ અને રાત જાગી ગયો. હવે એને લઈ જવું પડશે કંઈક આંટો મારવા. ચાલો તો બતાવીએ ક્યાં જઈએ છીએ. તો દોસ્તો તમે જોઈ શકો છો હવે આપણે હવ્યાને લઈને જ આવી છીએ ગોળા ખાવા. જો આપણે હવ્યા અહીંયા છે. ટાટા કહી દો, ટાટા. ચાલો દોસ્તો હવે ગોળા ખાવા જઈએ, ત્યાં જઈને મળીએ દોસ્તો. તો હવે આપણે હવ્યાને લઈને જઈએ છીએ ગોળા ખાવા. તમે જોઈ શકો છો હવે વાલા ગયા છે ને હવે આપણે બધા જઈએ છીએ ગોલા ખાવા. સારું તો ગોલા ખાવા જઈ ત્યાં તમને મળવી દોસ્તો. તો તમે જોઈ શકો છો વ્યૂઝ એક નંબર આવે છે. આપણા દોસ્તાર છે ત્યાં જવી છીએ શ્રી રાધે આઈસ ગોલામાં. સારું, ચાલો ત્યાં જઈને આપણે હવ્યાને ગોલો ખવડાવીએ અને અમે બધા પણ ખાઈશું. ત્યાં જઈને તમને બતાવું આઈસ ગોલાની ડીશ. અલગ અલગ વેરાયટી બધી દેખાશે, જે ખાઈએ અમે બધા.
આગળ ગૌતમભાઈ, મારા ભાઈ જયેશભાઈ બધા જાય છે. તો દોસ્તો અમે પહોંચી ગયા છીએ શ્રી રાધે આઈસ ડીશ ગોલામાં. ચાલો તો હવે અમે અંદર વિઝિટ કરીએ છીએ. આપણે શ્રી રાધે આઈસ ગોલામાં પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો ને. હવે આપણે ગોળો બને છે અહીંયા. સુનિલભાઈ આપણે ગોળો બનાવે છે, તમે જોઈ શકો છો. અને તમે જરૂર ને જરૂર વિઝિટ કરજો. હમણાં આપણો ગોળો તૈયાર થાય એટલે હું તમને બતાવું અને તમને રિવ્યૂ આપીશ કે ગોળો આપણો કેવો બને છે. તો દોસ્તો આપણો એક ગોળો તૈયાર થઈ ગયો છે. હવે ચાલો હું તમને ગોળો ખાધો છે. આપણે એક નંબર ગોળો હોય છે. તમે અહીંયા વિઝિટ જરૂર કરજો. ગુરુકુળ મેટ્રો સ્ટેશનની સામે બ્લોક નંબર પિલર નંબર 114. તો શ્રી રાધે આઈસ ડીશ ગોલા બોટાદવાળા, તમે જરૂર ને જરૂર આવજો. ગોલો એક નંબર હોય છે, તમે જોઈ શકો છો. હવ્યા પણ ખાય છે. હવ્યાને ગોલો બહુ ભાવે છે અને અમને મસ્ત લાગ્યો. ગોપામાં ગોલો કેવો હતો? મજા આવી કે હાથું ગયો જેવો હોય એવું જોઈ શકો છો. યશુભાઈ તમને એક નંબર ને તમે જરૂર ને જરૂર વિઝિટ કરજો. ગુરુકુળ મેટ્રો સ્ટેશનની આગળ પિલર નંબર 114. તમે જરૂર ને જરૂર આવજો. ચાલો દોસ્તો, તો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અહીંયા આપણે બ્લોગ કર્યું છે એન્ડ. અને તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.